જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં આશ્રય અન્યાશ્રય વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે આશ્રય અને અન્યાશ્રયનો આધાર મન ઉપર છે. પ્રસંગોપાત કોઈ અન્ય દેવના મંદિરે જવાનું થાય અને વિવેક પૂરતા હાથ જોડીએ તો તેથી કંઈ અન્યાશ્રય કર્યો ન કહેવાય. અન્યાશ્રય તો ત્યારે થાય કે તે દેવમાં પૂજ્ય બુદ્ધિ રાખી સ્વાર્થ વૃત્તિથી તેનું સેવન કરવામાં આવે. આપે એક દ્રષ્ટાંત કહ્યું કે શ્રી ગુંસાઈજીના સેવક ગણેશ વ્યાસ એક વખત શ્રીનાથજીની સામગ્રી લેવા બાજુના શહેરમાં ગયા. ત્યાંથી ચીજવસ્તુઓ ખરીદી એક ગાડું ભાડે કરી તેમાં બધી સામગ્રી ભરીને શ્રીનાથ દ્વારા આવવા માટે ચાલ્યા. રસ્તામાં એક જગ્યાએ ગાડું અટકી ગયું. ત્યારે ગાડાવાળાએ કહ્યું કે વ્યાસજી, હવે ગાડું આગળ નહીં ચાલે. ત્યારે વ્યાસજીએ કારણ પૂછતા ગાડાવાળાએ જણાવ્યું કે અહીં ભૈરવનું સ્થાન છે, તેને જો શ્રીફળ વધેરો તો જ ગાડું આગળ ચાલશે. ત્યારે વ્યાસજીએ કહ્યું કે એક નહીં 2 શ્રીફળ વધેરીએ. એમ કરીને 2 શ્રીફળ વધેર્યા એટલે ગાડું આગળ ચાલતું થયું. આ પ્રકાર જોઈને સાથેના એક વૈષ્ણવને સંદેહ થયો કે વ્યાસજીએ અન્યાશ્રય કર્યો. પછી તે વૈષ્ણવ શ્રીનાથ દ્વારા આવ્યા પછી શ્રી ગુંસાઈજીને બધી વાત કરી અને પૂછ્યું કે કૃપાનાથ, આ અન્યાશ્રય કર્યો ના કહેવાય? ત્યારે શ્રી ગુંસાઈજીએ ગણેશ વ્યાસને બોલાવીને કહ્યું કે તમે અન્યાશ્રય કેમ કર્યો? ત્યારે ગણેશ વ્યાસજીએ જવાબ દીધો કે મહારાજ, મેં અન્યાશ્રય નથી કર્યો, પણ ભૈરવને ફક્ત મજૂરી જ દીધી છે. જો ગાડું ના ચાલત તો મજૂરો કરવા પડત અને તેની મજૂરી 5 રૂપિયા આપવી પડત. જ્યારે ભૈરવને શ્રીફળ વધારવામાં 5 પૈસા જ બેઠા, એટલે સસ્તી મજૂરીથી કામ કરાવ્યું છે. અને આ રીતે ઓછી મજૂરીથી કામ થતું હોય તો વધારે શા માટે આપવા? આમાં અન્યાશ્રય કેવી રીતે થયો કહેવાય? આમાં કહેવાનો આશય એ જ છે કે આશ્રય અન્યાશ્રય એ મનની વૃત્તિ ઉપર આધાર રાખે છે. શ્રી ગુંસાઈજી પરમ દયાલ કી જય. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.